અમદાવાદમાં વરસાદી 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। અમદાવાદમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આંબલી બોપલ રોડ પર બંગલોઝમાં પાણી ભરાયા। એકતા ફાર્મમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી। ઇસ્કોનથી આંબલી જવાનો રોડ બંધ કરવામાં આવ્યો। જે પ્રકારે ભારે વરસાદની સમસ્યા જોવા મળી રહી છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આંબલી બોપલ રોડના દ્રશ્યો છે, જ્યાં એકતા ફાર્મમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના સ્માર્ટ સિટીના દ્રશ્યો, જ્યાં ભારે વરસાદને પગલે પાણીનો ભરાવો થયો છે। છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને 15 કલાકમાં 15 ઇંચ વરસાદ અમદાવાદમાં ખાબક્યો છે। અમદાવાદ શહેરમાં જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે। હાલ જે પ્રકારના દ્રશ્યો અમદાવાદનો ઇસ્કોન બોપલ રોડ ઉપર આવેલા એકતા ફાર્મના બંગલોઝની અંદર પરિસ્થિતિ જોઈ શકાય છે કે છેક સુધી ઘૂંટણસમાં પાણી જે છે જોવા મળી રહ્યા છે। આ તમામ બંગલાઓની અંદર પણ મકાનની અંદર પાણી ભરાયેલા છે। મુખ્ય રોડ ઉપર પાણી છે, સાથે સાથે આ ઇસ્કોનથી આંબલી જતો રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે તમામ જે રહીશો છે હવે ઘરમાં પુરાવા મજબૂર બન્યા છે। એક બાજુ વરસાદી પાણી ત્યારે બીજી બાજુ ડ્રેનેજના પાણી બેક મારી રહ્યા છે, જે સમગ્ર રોડ ઉપર ફરી વળ્યા છે। સાથે સાથે કેમિકલ ઓઇલવાળા પાણી પણ અહીંયા જોવા મળતા જ લોકો છે અને પરેશાન જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસ્યો તો 10 વર્ષનો રેકોર્ડ તોડીને 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યારે બીજી બાજુ અમદાવાદમાં જે પ્રકારે વરસાદ વરસ્યોને કારણે ઇસ્કોનથી આંબલી જતો જે આખો રોડ છે તે તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। જે પણ વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેને પરત મોકલવાની પણ ફરજ ઊભી થઈ રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાના જે સફાઈ કર્મચારીઓ છે તે પણ સ્ટેન્ડ બાય છે। ડ્રેનેજના ઢાંકણા છે તે પણ ખોલી દેવામાં આવ્યા છે અને સાથે સાથે જે ઢાંકણા ખોલ્યા બાદ પણ જે ડ્રેનેજનું પાણી છે બેક મારતું હોવાને કારણે પરેશાન છે, કારણ કે પાણીનું જે વહેણ છે તે જે ડ્રેનેજમાં જવું જોઈએ તે જતું જોવા મળતું નથી, જેના કારણે રોડ ઉપર જે છે પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે। જે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરની અંદર જોવા મળી છે, હજુ પણ આગામી જે 2 થી 3 કલાક જે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ હજુ અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એકતા ફાર્મમાં વરસાદી પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। કેમિકલ યુક્ત પણ પાણી જે ભળી ગયું છે। દ્રશ્યો ચોક્કસપણે દેખાઈ રહ્યું છે પાણીમાં કે કેમિકલ યુક્ત પાણી પણ આ પાણીમાં વરસાદી પાણીમાં ભળી ગયું છે। આંબલી બોપલ રોડ પર બંગલોઝમાં પાણી ભરાઈ ગયું છે। સતત જે વરસાદ થયો છે, ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સતત જે વરસાદ અમદાવાદ શહેર પર ત્રાટક્યો છે અને લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અમારા સંવાદદાતા જે સમગ્ર કહી શકાય કે કવરેજ કરવા માટે પહોંચ્યા, લોકોને પડતી સમસ્યા છે તેને વાચા આપવા માટે પહોંચી રહ્યા છે, ત્યારે ઇસ્કોનથી આંબલી જવાનો રોડ તે હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે। જે 10 વર્ષનો રેકોર્ડ વરસાદે તોડ્યો છે, ત્યારે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા છે। ખાસ કરીને રસ્તા પર પાણી ભરાઈ જતા વાહનો છે તે બંધ થયા છે। જનતા પરેશાન બની છે। અનરાધાર વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે। ખાસ કરીને બોપલ આંબલી વિસ્તારમાં તો વરસાદે માજા મૂકી છે। કરોડોના બંગલામાં પાણી ઘૂસી ગયા છે। દરિયામાં બોટની જેમ રોડ પર ગાડીઓ છે તે તરતી જોવા મળી છે। રસ્તા પર પાણી વાહન મહેરબાન થયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદનો ઇસ્કોનથી આંબલી જતો જે રોડ છે એ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ ઊભી થઈ છે, કારણ કે 7 વાગ્યા બાદ વરસાદીના પાણી જે છે તે આ રોડ ઉપર ફરી વળ્યા છે। અને હાલ જે પ્રકારે અશોક વાટિકા BRTS બસ સ્ટેન્ડની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં રોડ ઉપર પાણી છે અને કોર્પોરેશન દ્વારા જે કર્મચારી છે તેને અહીંયા રાખવામાં આવી રહ્યા છે અને તમામ જે લોકો છે તે અહીંયાથી પસાર ન થાય તે માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે એક સફાઈ કર્મચારી છે, તેમની સાથે વાત કરીશું। કાકા, આ વરસાદી પાણી ભરાયા છે, ક્યારથી ભરાવાની શરૂઆત થઈને કેટલા વાગે આ રોડ જે છે બંધ કર્યો છે? રોડ 7 વાગ્યાનો બંધ કર્યો છે। 7 વાગ્યાનો અહીંના ગાડી બધી મેં બંધ કરાવડાવી છે અને એમને ઊભા રાખ્યા છે, કારણ કે ક્યારેક પાણી ભરાઈ ગયું છે। આખા આંબલી બપોરમાં આ રોડ સુધી છેક સુધી પાણી ભરાય છે। છેક સુધી ગટરોનું પણ બેક મારે છે। હું પોતે અત્યારે કામ કરી રહ્યો છું પાણીમાં ચાલુ વરસાદમાં, અને પાણી ઉપરથી બેક મારી રહ્યું છે।
અહીંયા તો ઓછું પાણી છે પણ આગળ જતા પાણી વધે છે, કેટલું પાણી છે? આગળ પણ બહુ પાણી છે, ક્યારે હમાનું પાણી એટલું છે. એકતા સોસાયટીમાં તમે જુઓ કે એમાં પણ એટલું બધું જે રીતના પાણી ભરેલું છે, દરેકના બંગલામાં પાણી ભરેલું છે. અને અમે ખડા પગે રહીને અમે પણ આ ગટરોની જે કચરો આવ્યો હોય એને કાઢવાની અમે કોશિશ કરી રહ્યા છીએ, પણ ગટરો જે પાણીની બહાર ઉભરીને બહાર આવે છે. બિલકુલ, તો ડ્રેનેજના પાણી જે છે એ બહાર આવી રહ્યા છે. હાલ જે પ્રકારના દ્રશ્યો અશોક વાટિકાથી વકીલ સાહેબ બ્રિજ એટલે કે જે બોપલ જવાનો રસ્તો છે એ આખો પાણીમાં ગરકાવ થયો છે. તમામ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં છે. સાથે સાથે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તે પણ ખડે પગે ઉભા રહ્યા છે. અહીંયા ઓછું પાણી છે પણ જેમ જેમ આગળ જાય છે તેમ તેમ કમર સુધીના પાણી પણ ઇસ્કોનથી વકીલ સાહેબ બ્રિજ જોવાના આ રોડ ઉપરના સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે હાલ ઇસ્કોનથી આંબલી રોડ ઉપર જોવા મળી રહ્યા છે. આ જ પ્રકારની પરિસ્થિતિ સિંધુ ભવન રોડ ઉપર, રાજપથ ક્લબ ઉપર રોડ ઉપર પણ જોવા મળી રહી છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો દ્રશ્યો આપે જોયા, અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. રસ્તા જે પ્રકારે પાણી જ પાણી થઈ ગયા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા છે. ત્યારે ખાસ કરીને અનેક વિસ્તારોમાં વરસાદ ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અનેક લોકો કહી શકાય કે જે મોંઘાદાટ બંગલોઝ લીધા